બા ખીજાય કેવા ખબર ન પડે જાવ એના પડી જાય તો હોનું ખોઈ નાખ્યું હોનું આજ સંદીપને ખબર પડશે સંદીપ ખીજાવાના છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો તને જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા. અમારા પતુભાઈ શું કરતા હશે અહીંયા? શું કરો લે આજે તો આમ જો પતુભાઈ જય દાદા લાઈક કરજો. કેમ કરાય લાઈક કરવાનું? તો ફેમિલી હવે અમે છે ને કાલ બાજરો કાઢ્યો હો, તો બાજરો કાઢી લીધો હલરથી ના જો બધો બાજરો હૂકવી દીધો છે. તો આમાં છે ને પગલી મારવાનું બાકી છે, તો ફટાફટ હું છે ને આમાં પગલી મારી દઉં. કેમ કે આજ છે ને આખેલા અહીંયા હૂક્યો, કેમ કે ખાંડી માથેનો આ બાજરો છે, પાસે ખેલા બાજરો કાઢ્યો નહીં તો પછી વારે ખેલા નાથી ધાબા ઉપર ચડાવો ને નાથી ઉતારો ને એમ પછી એમ કહેતા હતા. તો પછી બધા થઈને અહીંયા જ ફૂકવી દીધો. તો અહીં જઈ બાજરો મસ્ત મજાનો ફૂંકાઈ ગયો છે. હવે છે ને પગલી મારવાનું બાકી છે. એકવાર આમ મારેલી છે તો એકવાર આમ મારી દેવાનું, એટલે છે ને બાજરો આમાં આડો ઓલો આગળ પાછળ થઈ જાય ને તો ફૂંકાઈ જાય. તો આવી રીતના છે ને પગલી મારતો. તડકો કેટલો છે આમ તો તડકો આજ છે ને એમાં બાજરો ફૂંકાઈ જાય, કેમ કે છે ને થોડોક લીલો લીલો ઉતાવળમાં કાઢી લીધો. વાદળા આમ જો કેવા થયા, તો આવી રીતના વાદળા થાય ને એટલે પછી છે ને અમારે ઉતાવળમાં ભારે ખેલે અમારે બાજરો કાઢવો પડે, કેમ કે ઉતાવળ રાખવી પડે એમ. આનું વરસાદનું કાંઈ નક્કી ન હોય, ઘડીકમાં પાછો વરસાદ આવવા માંડે તો પાછો બધો બાજરો બગાડ નાખે એમ. ત્યાં કે લઈ છે ને ઉતાવળનો કાલ છે ને હાજકનો તરત જ બાજરો પછી કાઢી નાખ્યો. અને જો બાજરાનું કામ તો હાવ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ખેતર હવે હાવ નવીરું થઈ ગયું છે, થોડાક પોળા ને એવું બધું છે પણ એ હવે ના થપ્પી કરી નાખશે એવું છે. ને મારા બા અને મારા પપ્પાની તો વાડીએ વહી ગયા ને મારે આજ કામ છે આ બાજરાનું ધ્યાન રાખવાનું. ના કોણ આવ્યું? પતુભાઈ જો એ તને બાજરીને છે ને પગલી મારવાની લાગી એવું બધું. ચાલો ફટાફટ છે ને હું બાજરીને પગલી મારી દઉં. ભાઈ તમે કાં ગયા? આમાં કેમ કર્યા? પગલી મારી દીધી ને હવે અમે જઈએ છીએ ઘરે. ફેમિલી હવે અટાણે અમે જઈએ છીએ ખરીદી કરવા. પ્રત્યેકના મમ્મી નેવરા થયા હતી એને શોપિંગ કરવી. તમે શોપિંગ કરવા જાય કે બધું? ફેમિલી કેવું થયું, દુકાન અટાણે અમે ભેગા હતા, દુકાને ભેગા હતા સમજો દુકાનો જ બંધ છે. હવે પતુભાઈ હવે શું કરવાનું હે? એ મમ્મી તો આને પ્રત્યેકના મમ્મી છે ને જોવા ગયા છે, કોઈ ઘેર હોય તો ખોલે, પણ હવે કેના ખબર અટાણે મીરત ને લાગતો કેમ લાગે કા? મારે પતુને શું લેવાનું હતું? શું લેવાનું? ચપ્પલ પહેરાય એ ચપ્પલ નહીં, હવે નવા લેવા છે. તો નવા ચપ્પલ લેવાના હતા પણ હવે નહીં લેવાય, કેમ કે દુકાન જ બંધ છે. તો ભાગો હવે ઘરે પાછા. કા ભાઈ? દુકાનો તો બંધ છે અટાણે નહીં છે, કોઈ નથી હવે દુકાન બંધ છે. હાથ કરવા ગયા આને દુકાન નથી લેવું છે. બોલો અમારે જેટલું નહીં લેવું એટલું આને લેવું. આમ જોઈને મમ્મી જો નથી ને એવું છે. હવે ઘરે જવું ને તો હવે ફેમિલી જઈએ ડાયરેક્ટ. હવે કેટલા હજારની ખરીદી કરી હે? ખરીદી કરે દુકાન જ બંધ. તમારે કરતા આ છોકરાને મૂળ ભાંગી ગયું. આ છોકરાને નવા ચપલા લેવાના હતા. એ કેમ બધું હવે મોઢું બગાડીને જઈ ઘેર કઈ લેવાનું નહીં તો શું થાય કા બધું. હવે પાછા પછી આવશું કા પછી લેવા જાવ. ફેમિલી ઘરે પગી જાય ને અમારા ભાઈ પણ જો જાગી ગયા. ભાઈની હિસકા નાચ છે. આજ બાવે શું કીધું ખબર છે કે તમે છે ને ખાટલો લઈને અહીંયા બેસીશો. હવે અહીંયા કઈ હેરકો પવન ન આવે પણ તોય હવે છે ને આજ તો ધ્યાન રાખવી જ જોઈએ. કેમ પતું ભાઈ ધ્યાન રાખવી જોઈએ ને આજ એવું છે. તો આ બાજરો છે ને હે હવે પણ એક વાર તો પગલી મારી દીધી, પાછી પગલી મારવી? હા જવા આખેલા મારા પતુભાઈ પગલી મારવાના છે. જાઓ કેમ પગલી મારી હું તમને દેખાડું. ભાઈ પગલી મારો તો કેમ મારવાની હોય પગલી? એમ ન હોય એ ભાઈ, એમ ન હોય એમ ન હોય. પગલી કેમ મારવાની હોય? આ તો આટા મારે. હવે અમારા પતુભાઈ ને તો હું પગલી મારતા આવડે પણ પાછી બીજી વાર પગલી મારી દી. હાટ કેટલો તપે બાજરો. હવે આ સાઈડ થી પેલા આ સાઈડ માર્યું, હવે આ સાઈડ થી. તો આવી રીતના છે ને પગલી મારી દઈ. તડકો બહુ વસ્તે ફેમિલી આજ તો. કા પતુભાઈ લવ પગલી મારો ફટાફટ. તો ફટાફટ પગલી મારી દેવી. બીજી વાર પણ પગલી મારી દીધી અને હવે ગરમી થઈ ગયા. હવે કાંઈક ઘેર જઈએ પંખે પવન ખાઈ. કેમ પતુભાઈ? હા દોડો ભાગો ભાઈ ભાગો ભાઈ ભાગો મેડા છો. ના અમારા ગંગુબેન કેમ ગંગુબેન કેમ છે?
લે આ મારવા દોડે નહીં. આ પછી છે ને હમણાં કેવું થાય માથું ઉલાડવા શીખી જા. જાગી જા પછી આગળ તો શું રહેવા એવું છે એમને. કેમ બધું ભાઈ પગલી મારવા કા કાનમાં કડી તો નથી કાંજી સેલ કડી કા આમ જો આ કાનમાં નથી આમાં એટલે હા કા ખોય મને નથી ખબર. ગોતો ગોતો હોનાનો ભાવ કેટલો છે ગોતવા માંડો આમ જાવ એના બા ખીજાય કેવા ખબર ન પડે જાવ એના પડી જાય તો પણ મને થોડી ખબર હતી. પણ હવે ગોતો ને તો આવતા હોય બા ખીજાય ગોતો હોનાનો ભાવ કેટલો છે ને કા તમને કોઈ ખબર છે પેલા મને નથી ખબર. ઈ તો વાંધો છે મને થોડી ખબર છે. તો ગોતવા માંડો કા તમે કા જાતા ના જોયા જાવ કટલેરી ની દુકાને જા હા પછી આયા પગલી મારવા જા હા તો જોયા તો બા આવતા ખીજાય કે તમે ખોઈને બેઠા ખબર ન હોય કા ખોવાણી. લે ફેમિલી તો ફેમિલી આ સાઈડ જો આવી કડી છે કે નહીં તો આવી કડી એક ખોવાઈ ગઈ છે. હવે કાં ગોતવા જવું પણ ક્યાં ગોતવા જવું હે તો ફેમિલી હવે મારી કડી ગોતે હવે આ વાહે જોઈ આવું પેલા વાહે કેમ કે વાહે આગળ જઈએ ને તો વાહે કાંક પડી ગયો તો જોઈ આવું ફટાફટ. બહુ કરી આજ લે હવે હું આમાં કાં ગોતું એમ કટલેરીની દુકાન જ્યાં ના પડી ગઈ હે તો આ બાપા સંદીપ મારો વારો લઈ લેવાના છે. હવે આમાં મારે કાં ગોતવી કાં પડી ગઈ બાજરામાં પડી ગઈ હે લે તો ફેમિલી આ અટાનો હોનાનો ભાવ કેટલો છે ને મારી હોનાની કડી જ પડી ગઈ લ્યો મારે આમાં કાં ગોતવી લ્યો આમાં કાં હે આજ મેં કરી નાખ્યું મોટું કાંડ. હવે હોનું ખોઈ નાખ્યું હોનું આજ શું કરવું લ્યો આવી છે મારા બા ખીંજા છે મારા બાને ખબર પડશે બાય ખીંજાવાના છે ને સંદીપને ખબર પડશે સંદીપ ખીંજાવાના છે. મારામાં કાં ગોતું આ બાજરામાં થોડું જડે હવે આમ કઈ દેખાતી નહીં જો આમ કઈ દેખાતી ભાઈ છે હે હવે મારે શું કરવું હો કાં પણ ના નથી એટલામાં કઈ દેખાતી નથી. તો ફેમિલી અમે છે ને પેલા કડી ગોતી લઈ મારી કડી ખોવાઈ ગઈ હોના ને કાં ગોતી આ ખડમાં ગડી ગઈ હે કે કઈ જડતી ને ભાઈ છે કાં ગોતું કેમ કે ફેમિલી આપણે તો આખો દીમાં કાં કામ કરવા ગયા હોય કાં ગયા હોય તો કઈ ખબર ન હોય ને કઈ પડી ગઈ ઈ નથી ખબર એમ કઈ હેડે જ ન હોય છે કઈ પડી ગઈ એમ. પણ આ પાસે સેટ લગ્ન થયા હોય તૈયાને પહેરેલું હોય તૈયાને પછી કઈ એડી જ ન હોય તો આમ પેજ ઢીલો થઈ ગયો હોય તો પડી ગઈ હોય. લે મારે શું કરવું મારે કોને કેવું જડશે કે નહીં જડે કેના ખબર. હવે શું કરું કાંઈ કટલેરીની દુકાને જ્યાં ના જઈ આવીએ એકવાર આંટો મારીએ પણ ના જઈએ આપણે રસ્તે કેટલોક જોઈએ ને જડી હોય તો કોઈક શું કરવું. લે આજ તો આ પહેલી વાર આવું થયું બોલો પહેલી વાર મારી કડી ખોવાઈ ગઈ. આવી છે ફેમિલી જો આવી કાનમાં છે એવી મારે શું કરવું કાં ગોતો આ ફળિયામાં કાંઈ થોડી જડે. એક તો ગરમી એટલો છે ને તડકો એટલો છે ને આરર મારી કડી ખોઈ નાખી હો. આમાં કાં કાંઈ છે બકલ ને આમાં કાંઈ જડે એમાંય નથી જો કાં ગોતવા જ આવી હો કાં હતી આયા ખર હું નીર નાખતી ના પડી હતી તમને ખબર ન પડે કાં પડી ગઈ હોય. ખબર છે તો મને ગોતાવી કાં તો ખબર પડે ને ક્યારેક ખોવ તો ખબર પડે ને કેવી રીતના ખોવાય ને પાછું જડે એમ. તમારે એમ કે હું આને ગોતાવું એમ કે છે ને આજે પ્રતિકના મમ્મી મારે રે પ્રેન્ક કરી જા બોલો એને જડી તોય ન કીધું મને આજ રોવા આવી જાત બોલો આજ ન જડી હોત તો પેલા આજે મારે નાક ઓલા કાન ની કડી જો હોનાની છે પાણો મારો પાણો નથી દેવો તાર મમ્મી ને દે કડી નથી આજ કેવું મને ફાળ પડી ગઈ હે હું કહું હવે અમારે જડશે નહીં તો આજ મને બધાય વારો લઈ લે હે કેમ કે ફેમિલી આ હોનાનો ભાવ વટાણ કેટલો છે ને આ કડી આખી ખોવાઈ ગઈ મારા કાનની. હાવ કેવા છે તારા મમ્મી કેવા છે હાવ કેટલું મને ગોતાવ્યું આપણે પાડું કેમ ગોતવું એમ ખબર તો પડે પાછી જોતો પણ તાર મમ્મી તો ફેમિલી કડી તો જડી ગઈ છે. આય બાપા
અરે હવે બેન કડી પહેરાવી દે મને, પણ કેટલી ભી દે આવતી નથી કાનમાં કડી. સરખી ભીડ જાય ખેલા ખોવાય ન જાય. હવે હવે નકર જડશે ને આ બીજી વાર ખોવાય જાય. ખોવાય તો ફેમિલી હવે કડી પહેર લો. કાનમાં કડી પહેર લીધી અને કાન પણ થોડોક દુખવા માંડ્યો, કેમ કે આપણા પાસે કેટલી દિવસ પછી પાછા પહેરીએ એટલે કાન દુખવા માંડે. અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.